વારલી પેઇન્ટિંગ એક શું છે કે વારલી એક જાતિ છે. વારલી જાતિના જે લોકો હતા એ કોઈ શુભ પ્રસંગે તેમના જે ખાસ પ્રસંગો છે કે કોઈ પર્વ અથવા તો તેઓ જે પ્રવૃત્તિ કરતા હોય રોજિંદા જીવનમાં તેને એ લોકો એક સુશોભન તરીકે એ લોકોની દિવાલ પર લીપણ કરીને પછી એના પર જે તે વખતે એ લોકો કલરનો ઉપયોગ નહીં કરતા પણ એની જગ્યાએ એ લોકો ચોખાને વાટીને જે લોટ જેવો તૈયાર કરીને ને હાલમાં જે આપણે વ્હાઇટ કલરનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ એ લોકો ચોખાના લોટનો ઉપયોગ કરીને ચિત્રને તૈયાર કરતા. અને એમાં એ લોકો જે ખાસ કરીને વારલી ચિત્રોમાં જે એ લોકોનો તહેવારો છે કે રોજી જે શિકાર કરવાની જે આવડત છે એ લોકોની કે રહેણી કરણી છે જે એ લોકોની રોજિંદી પ્રવૃત્તિઓ છે એ જ મોટાભાગે દર્શાવતો હોય છે. આ ચિત્ર જે છે એમાં કાપણી છે. હવે કાપણી થઈ જાય પછી જે ખેતરમાં પેલું વરાપ હોય ને એટલે એ વખતે ખેડ પણ કરે પાક ઉઠાવાઈ ગયા પછી તો એમાં પેલા ખેડ કરતા ખેડૂત દર્શાવેલા છે. પછી એમાં કોઈ જગ્યાએ કોઈ કચરું હોય કોઈ જગ્યાએ પથરા હોય તે બધું વણીને સાફ કરતા પણ નજરે પડે છે. ને જો ખેડ થઈ ગયેલી છે તેમાં હવે વાવણી કરતા પણ નજરે પડે છે. ને તે પછી જે અનાજ ખળામાં ભેગું કરવામાં આવેલું છે તો ખળામાં ભેગું કરીને એક જોડતા નજરે પડે છે. એટલે જોડતા છે અને પછી જોડીને જે કંઈ અનાજ ભેગો થાય છે તેને એને સંગ્રહ કરવા માટેની જે કોઠીની જગ્યાએ વારલી લોકો જેનો ઉપયોગ કરે છે તેને અમે શું કે મુસ્કી કહીએ છીએ અને તેની અંદર તે સંગ્રહિત દર્શાવવામાં આવે છે. નદી કિનારે જે માછલા મારતા નદીમાં જે લોકો માછલા કેવી રીતે મારે તો ગાલ નાખીને મારે. પછી બીજા કંઈ કપડાં ધોતા નજરે પડે છે. પછી નદીમાં સ્નાન કરતા બાળકો તરતા અને ઉપરથી કૂદકા મારતા એવા દર્શાવેલા છે. એટલે ચોથા ચિત્રમાં છે તો લગ્ન પ્રસંગની જેટલી પણ પ્રક્રિયા થતી હોય એમાં લગ્ન વિધિથી માંડીને જે વર કન્યાને સાથે લઈને જતા હોય પર છાલ પકડીને તે દર્શાવવામાં આવેલું છે. પછી જે ડાન્સ કરતા છે નીચે કેટલાક લોકો પેલું શું કે વાજિંત્રો વગાડતા છે, તારપો વગાડતા છે, એક ઢોલક વગાડતો છે ને પાવરી વગાડતા છે ને એમાં થોડાક છે તો નાચતા છે, ડાન્સ કરતા છે ને થોડાક બેસીને જોયા કરતા છે, એ લોકોને નિહાળતા છે. એટલે આખું ચિત્ર લગ્ન પ્રસંગ છે.
આ ઉપર જે છે એમાં બાળકો, બે બાળકો રમતા છે. એટલે લાકડાની એક ગાડી બનાવે એમ રમવા માટેનું. એમાં લાકડાના જ ટાયર પણ બનાવેલા હોય ને બેસવા માટે બે પાટિયા જેવા હોય ને એના સાથે એક લાંબો દાંડો હોય અથવા તો દોર જેવું બનાવેલો હોય ને એને પકડીને ખેંચે ને એક છોકરો એમાં પાછળ બેસેલું હોય ને એવી રીતે છોકરાઓ રમતા હોય. ને એની નીચે જે છે તે એ લોકો મેળામાંથી કે કંઈક અનાજ મેળામાંથી લઈને જતા હોય ને મોટાભાગે કે વાહન વ્યવહારે વિકસેલો ન હોવાથી એ લોકો બળદગાડાનો ઉપયોગ કરતા હોય ને એટલે અહીંયા બળદગાડું દર્શાવેલું છે. ને એની પાછળ જે એક પરિવાર જતું છે એમાં બે મમ્મી પપ્પા છે ને એક બાળક છે. એ બાળકના હાથમાં રમકડું છે, ગાડું છે નાનું, તે ખેંચતું ને ઘરે જાય છે. આમાં જે વારલીનું જાણીતું નાચણું ને એમાં મોટાભાગે પાવરીને તૂર વગાડતા હોય એટલે એમાં લોકો હંમેશા સર્કલમાં જ નાચતા હોય, એકબીજાની કેડ પકડીને એવી રીતે નાચતા હોય તો તે જ દર્શાવ્યું છે. આ જે વાદ્ય છે તે તારપુ છે ને એ ખૂબ જ પ્રચલિત છે ને આમાં પણ શું કે આ બધા લગ્નના જ પ્રસંગો દર્શાવેલા છે. જે એમાં નીચે છે એ વરરાજા ઘોડા પર વરઘોડો કાઢેલો હોય તેવું દર્શાવેલું છે ને પછી જ્યાં વારલીમાં નાચતા હોય એવી રીતે જ હાથ પકડીને નાચતા દર્શાવેલા છે ને બધી નાચવાની જેટલી પણ બધી મૂવમેન્ટ છે નાચતા હોય તે બધી જ મૂવમેન્ટ દર્શાવવામાં આવેલી છે. જેમાં એક સ્ત્રી, બે ત્રણ સ્ત્રીઓ પોતાના બાળકોને કેડ પર મૂકીને નચાવતી હોય અથવા તો ખભા પર મૂકીને નચાવતી હોય પણ દર્શાવવામાં આવી છે. આ કળા હું તો પેલા કઈ જાણતો નહોતો. હું જ્યારે 8મામાં ભણતો હતો તે વખતે અમારા ગામમાં સુજાતાબેન કરીને અમારા ગામમાં એ લોકોએ સર્વોદય પરિવાર ટ્રસ્ટ કરીને એ લોકોએ આશ્રમ શાળાની સ્થાપના કરી. એ વખતે એમણે મને એવું કીધું કે તમારું ડ્રોઈંગ સારું છે, તમારા ચિત્રો સારા છે, પણ એના કરતાં તમે જો આ એક કલા છે એમાં તમે આગળ વધો તો ભવિષ્યમાં તમને કદાચ એનો લાભ મળે એમ. એટલે એ લોકોએ મને થોડાક ચિત્રો આપ્યા ને તે એનું એટલે આધાર લઈને નવા ચિત્રો બનાવવા માટે એ લોકોએ મને ગાઈડન્સ આપ્યું ને તે પછી ત્યાં ચિત્રો કર્યા. ત્યાં ચિત્રો જોઈને પછી બીજા નગારિયામાં બોલાવ્યો ને નગારિયામાં ચિત્રો જોઈને પછી બોમ્બેના એક ભાઈ હતા અશોકભાઈ ભણસાલી કરીને ને એમણે મને ત્યાં બોમ્બેમાં આમંત્રણ આપ્યું અને એવી રીતે પછી જેમ જેમ ચિત્રો કરતો ગયો તેમ તેમ મારું નામ થતું ગયું ને જ્યાં બોલાવ્યો ત્યાં મેં ચિત્રો કર્યા. એવી કોઈ શિક્ષા નહીં, ખાલી સુજાતાબેને મને માર્ગદર્શન આપેલું બસ. કલ્પના શક્તિ તો એમ ચિત્રો બનાવતા જ આવી ગઈ ઓટોમેટિક. ભવિષ્યમાં તો વારલી કળાનો ફેલાવો થાય એના માટે તો મારે તો શું કહેવું કે એવા કોઈ છોકરાઓ તૈયાર થતા હોય કે જે લોકો આગળ અભ્યાસ નહીં કરી શકે ને એ લોકોને આર્થિક તંગી હોય તો એ લોકો જો ઈચ્છા રાખતા હોય તો એ લોકોને હું ક્લાસ લઈ શકું અથવા તો એ લોકો પાસે કામ કરીને એ લોકોને મારા માર્ગદર્શન હેઠળ મેં એ લોકોને કામ કરાવીને એ ચિત્રો જ્યાં માંગ હોય કે જે લોકો ઈચ્છતા હોય, જે લોકો મેળવવા માંગતા હોય એ લોકો સુધી પહોંચાડી શકીએ ને એમાંથી અમુક જે લોકો બેરોજગાર છે એ લોકોને રોજી પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા છે.